સમાચાર સુરતમાંથી કે જ્યાં પાલિકાએ 250 શાળાઓની તાળાબંધી કરી હોવાની વિગત છે। શાળાઓ પાસે બીયુ પરમિશન નહીં હોવાના કારણે કાર્યવાહી થઈ। પૂર્ણા, કતારગામ, લિંબાયત, વરાછા, અઠવા વિસ્તારમાં પણ શાળાઓ સીલ કરાઈ। હાઈકોર્ટની કડકાઈ બાદ પાલિકાએ કાર્યવાહી કરી। રાજકોટની અંદર જે રીતે આગની ઘટના બની હતી અને તેની અંદર અનેક લોકોના જે જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો, ત્યારબાદ ગુજરાત સરકાર તરફથી તમામ તંત્રને જે એલર્ટ કરવામાં આવી હતી અને સૂચના આપવામાં આવી હતી કે અલગ અલગ શહેરો અને અલગ અલગ જિલ્લાઓની અંદર જે સ્કૂલો છે અથવા તો જે મોટા બિલ્ડિંગો છે તેમની ચેકિંગ કરવા માટેની જે સૂચના કરી હતી, તેની અંદર સુરતની વાત કરીએ તો સુરતની અંદર પણ મોટા પ્રમાણમાં જે સ્કૂલો છે ફાયર સેફટીના અભાવના કારણે જે સીલ મારવાની જે કામગીરી હતી તે ફાયર વિભાગ તરફથી કરવામાં આવી હતી। એક બાજુ વેકેશન ખુલી રહ્યું છે અને બીજી બાજુ સ્કૂલો હજી સીલ ખુલ્યા નથી, તો તેને લઈને જે મેયરને જે રજૂઆત કરવામાં આવી હતી ને ત્યારબાદ મેયર તરફથી સરકારને રજૂઆત કરવામાં આવશે તેવી જે વાત સામે આવી છે। તો આપણી સાથે સુરત મહાનગરપાલિકાના જે મેયર છે દક્ષેશભાઈ માવાણી, તેમની સાથે સીધી વાત કરીશું। સાહેબ, શું આખી ઘટના છે અને કઈ રીતની રજૂઆત? ગઈકાલે શાળા સંચાલકો, રેસ્ટોરન્ટો, વિવિધ એસોસિએશનો કાલે રૂબરૂ મળવા આવ્યા હતા અને બીયુસી અને ફાયરની એનઓસી ઘણી જગ્યાએ નથી, એટલે સુરત મહાનગરપાલિકાએ રાજકોટની ઘટના પછી ઘણી જગ્યાએ સીલ માર્યા છે। તે લોકોની એક જ રજૂઆત હતી કે અમને જો થોડોક ટાઈમ મળે તો અમે બધું ફૂલફિલ કરી નાખશું। શાળા સંચાલકો મંડળની બી એવી જ રજૂઆત છે કે અમને જો થોડોક ટાઈમ મળે તો અમે લોકો એનું 1-2 મહિનામાં ફૂલફિલ કરીને શાળા સત્ર પણ વિદ્યાર્થીઓનું ભણતર પણ ન અટવાય તે માટેની રજૂઆત હતી। મેં પણ તે લોકોની રજૂઆત વ્યવસ્થિત સાંભળી અને મેં પણ કીધું હું રાજ્ય સરકારને તમારી લાગણી પહોંચાડીશ અને રાજ્ય સરકારને તમારી તમામ જે કંઈ વાત થઈ છે હું રાજ્ય સરકારને પહોંચાડીશ અને સુખદ નિરાકરણ રાજ્ય સરકાર તરફથી આવે એવા હું પ્રયાસ કરીશ। સર, ફાયર અધિકારીઓ શું કહી રહ્યા છે તેમની પણ વાત સાંભળવામાં આવી છે। ફાયર અધિકારીનું એ જ કહેવું છે, ઘણી જગ્યાએ રિન્યૂ નથી કરી લોકોએ 2-3 વર્ષ, ઘણી જગ્યાએ બીયુસી લીધી નથી ને એમના પ્રોપર્ટીઓ શરૂ કરી દીધી છે। ઘણી શાળાઓમાં બીયુસી અને ફાયર બંને પણ નથી, એટલે વિદ્યાર્થીનું જોખમ પર આવી જાય છે આ બધી ઘટના થાય ત્યારે। એટલે ફાયર એનઓસી અત્યારે તમામ સુરત મહાનગરપાલિકાના કમિશનરશ્રીએ તમામ એવી જેવી પ્રોપર્ટી બધી સીલ મારી દીધી છે અને હાઈકોર્ટનું પણ ગઈકાલે જે 13 તારીખ પડી છે, એટલે તમામ એસોસિએશનનું એ જ કહેવું છે કે અમારા ધંધા બધા અટવાઈ રહ્યા છે અને શાળા સંચાલકો પોતાના વિદ્યાર્થીઓનું ભણતર ન બગડે તે માટેની લોકોની રજૂઆત હતી। તે લોકોની રજૂઆત મેં સાંભળી અને રાજ્ય સરકારમાં તમારી જે કંઈ લાગણી છે હું પહોંચાડીશ એવી લોકોને હૈયાધરાપ આપી। આપણા તરફથી કઈ રીતે કોને કોને રજૂઆત કરી શકાશે? હું તો રાજ્ય સરકારમાં મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરીશ। સાહેબ, એક બાજુ જે કોમ્પ્લેક્સો સીલ મારવામાં આવે છે તો કેટલાક લોકોના રોજગાર પણ બંધ થઈ ગયા છે અત્યારે, નાના લોકોને, તો તેમને કોઈ ટેમ્પરરી નિરાકરણ થાય તે માટે? અત્યારે ટેમ્પરરી નહીં, જ્યારે ઘટના બનતી હોય ત્યારે પ્રજા શાસકો પર જ આવી જતા હોય છે, એટલે તે બાબતે હું કહી નહીં શકું, પણ આવી ઘટના રાજકોટની ઘટના બની આપણે પછી એવી કોઈ ઘટના ગુજરાતમાં ન બને, સુરત મહાનગરપાલિકામાં ન બને, એ સુરતીઓને અમે શાસકો સાથે મળીને આવી ન ઘટના બને એ માટે નિરાકરણ લાવવા જઈ રહ્યા છે। જે રીતે આ મેયર તે કહી રહ્યા છે કે મુખ્યમંત્રીને પત્ર લખી અને આ બાબતે રજૂઆત કરવામાં આવશે, કારણ કે જે એક બાજુ વેકેશન જે ખુલી રહ્યું છે અને વિદ્યાર્થીઓને અગવડ ન પડે અને સાથે વિદ્યાર્થીઓનું જે જોખમ છે તે ભવિષ્ય છે તે જે જોખમાયની તે તમામ બાબતોને ધ્યાનમાં રાખીને સરકારશ્રીને રજૂઆત કરવામાં આવશે। કેમેરામેન સંજય ચંદેલ સાથે બલદુ સુથાર, TV9 સુરત।